જૂનાગઢમાં ભવના તળેટીમાં આવેલા દામોકુંડમાં ગટરનું દૂષિત પાણી વર્ષોથી આવી રહ્યું છે। દૂષિત પાણીને અન્યત્ર ડાયવર્ટ કરવાના દાવાઓ થઈ રહ્યા છે, પરંતુ કોઈ કામગીરી ન થઈ હોવાના દ્રશ્યો પણ જોવા મળ્યા। હાલ દામોકુંડની અંદર ગટરનું દૂષિત પાણી હોવાથી લોકો સ્નાન કરતા અને ચરણામૃત લેતા પણ અચકાઈ રહ્યા છે। ધાર્મિક આસ્થા સાથે જોડાયેલા આ મુદ્દે મનપાના શાસકો ઘોર બેદરકારી દાખવી રહ્યા છે। કોંગ્રેસે આ મુદ્દે વિરોધ નોંધાવતા કલેક્ટર, કમિશનર, મનપાના મેયર, ડેપ્યુટી મેયર સહિતનાઓને પડકાર ફેંક્યો। જો દામોદર કુંડનું જો પાણી શુદ્ધ હોય તો પછી બધા જ અહીં આવો અને અમારી સાથે સ્નાન કરીને ચરણામૃત લો, પરંતુ આ પડકારને વહીવટીતંત્ર ન ઝીલી શક્યું અને એક પણ અધિકારી કે નેતા ત્યાં ફરક્યા પણ નહીં। ત્યાંથી ફૂલ પધરાવા અહીંયા આવ્યા છે તર્પણ કરવા, પણ આ તર્પણ કર્યા જેવું પાણી નથી દેખાતું। આમાં તો કુંડમાં પાણી ગંદકી છે અને આ પાણીથી અમે જરાક નારાજ છે। તો આ સરકારને આ વિનંતી છે, ભાજપ સરકારને, કે આ કાંઈક કુંડનું સારું કરે। અમારી આટલી વિનંતી છે સરકારને, તો કાંઈક વિચારે। દામોદર કુંડના અંદર આપણે ડૂબકી મારવાની છે। અમે લોકો અહીંયા ભેગા થયા, અહીંયા આવીને જોયું। અત્યારે અહીંની સિચ્યુએશન જોઈને એવું લાગ્યું કે ખરેખર આ એક હિન્દુ ધર્મનું મોટું તીર્થસ્થાન હોય। અહીંયા પિતૃ આશીષ માટે થઈને, પિતૃ એના કાળ માટે થઈને જે અહીંયા વસ્તુ કરતા હોય છે, એની પૂજા અર્ચના કરતા હોય છે, પણ આ વસ્તુ જે જોઈ કે અત્યારે પાણી અત્યંત ગંદુ છે। મારી ગ્રાન્ટની જરૂર પડે, ભલે હું મુસ્લિમ સમાજમાંથી આવું છું, પણ હિન્દુ લોકોના જે પવિત્ર આસ્થાનું કેન્દ્ર છે આ પવિત્ર દામોદર કુંડ, એના અંદર સ્વચ્છતા થાય એ આપના માધ્યમથી હું વિનંતી કરું છું।